પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, ગત રોજ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અમારા ખેડૂત નેતા આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાને આગેવાનીમાં ત્યાં બોટાદમાં કડદામાં જે ખેડૂતોને લૂંટ ચલાવે છે, કડદો એટલે આપને સમજાવી દઉં કે જે રીતે કપાસનો ભાવ 1300 રૂપિયા નક્કી થયું હોય, પેલા વેપારીઓ બધા રિંગ બનાવીને ચેક કરી લે, 1300 રૂપિયા કપાસનો ભાવ નક્કી થયું હોય અને એ ભાવ નક્કી થયા પછી એ અડધો કપાસ લીધા પછી એવું કહે કે આ બાકીનું 150 મણ છે એ ભેજવાળું છે, એ બરોબર નથી, એ સારું નથી, એમ કરી અને એ પાછો 1100 રૂપિયામાં ખરીદે, એટલે કે 100 રૂપિયા 200 રૂપિયા ઓછા આપે ને કડદો કહેવામાં આવે ખેડૂતની ભાષામાં। કડદા રાજથી હજારો કરોડનું કૌભાંડ ભાજપના મળતિયાઓ જે વ્યાડમાં બેસી ગયા છે એ લોકોએ કર્યા છે। બીજું કે એવી પણ એક બનાવવામાં આવે કે ખેડૂત કપાસ લઈને આવશે, જણસ લઈને પોતાના માર્કેટિંગ યાર્ડમાં આવશે, પછી ખેડૂતને કહેશે કે તારો આ કપાસ ચાલે એમ નથી અથવા તારી આ જણસ ચાલે એમ નથી, કામ કરો હવે તમે મારી મિલે પહોંચાડી દેજો, એટલે 30 કિલોમીટર દૂર મિલ હોય ત્યાં જવું પડે, ત્યાં જવા બાદ પણ ભાવમાં પાછો ઘટાડો કરી નાખે તો ખેડૂત ફરીથી ક્યાં જાય। એટલે આ બે માંગોની સાથે માનનીય અમારા રાજુભાઈ અને તમામ આગેવાન ટીમ ત્યાં ગઈ હતી। હજારો ખેડૂતો આપણે કાલે જોયું છે એકઠા થયા હતા અને એ માંગો ઓરલી સ્વીકારી પરંતુ લેખિતમાં આપવાની ના પાડી ભાજપના કહેવાથી। મને લાગે છે કમલમમાંથી ફોન આવ્યો છે અને તમામ યાદો ઉપર ભાજપના નેતાઓ બાહુબલીઓએ કબજો કરી લીધો છે અને આખા ગુજરાતને એપીએમસીઓમાં લૂંટ ચલાવે છે ભાજપના નેતાઓ, ચારે બાજુથી લૂંટે છે, ન માત્ર કપાસમાં પરંતુ અલગ અલગ રીતે કે ભાઈ આમાં આટલી કડ છે મગફળીમાં 2 કિલો ઓછી કરે, 200 ગ્રામ ઓછું કરે, બારદાનોમાં ગડબડો કરે, બારદાનોના વજનમાં ગડબડ કરે, આખું નેટવર્ક ચલાવે છે। હજારો કરોડનું કૌભાંડ આ ખેડૂતોની જણસ ખરીદવામાં ભાજપના નેતાઓ કરી રહ્યા છે। તો કમલમથી ફોન આવ્યો છે, એમણે લેખિતમાં ના પાડી દીધી। અમારા આગેવાનોએ નક્કી કર્યું કે ખેડૂતોનો પ્રશ્ન જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી રાજુભાઈ કરપડાએ ત્યાં ધરણા ઉપર બેસવાની એલાન કર્યું અને જ્યાં એલાન કરે છે ત્યાં હજારો ખેડૂતો પણ સાથે બેસી જાય છે। બીજા ખેડૂતો મારી રાત્રે 11-12 વાગ્યા સુધી વાતચીત ચાલુ હતી એમની સાથે, ખેડૂતો પણ વિડીયો કોલથી મારી સાથે વાત કરતા હતા, બીજા ખેડૂતો આવી રહ્યા હતા। સેંકડો પોલીસ જે દારૂને અડ્ડા નથી રોકી શકતી, ભ્રષ્ટાચારના ચરમસીમા ઉપર છે, ભાજપના નેતાઓની ચાપલુસી બની ગયેલી છે પોલીસે સેંકડોની તાદાદમાં ખેડૂતોને 1000 રૂપિયાનો મેમો ફટકારતા હતા। રાત્રે ત્યાં મેમો 1000 નો લઈને પણ ખેડૂતો આવ્યા અને આવ્યા બાદ રાત્રે 3 વાગે જાણે આતંકવાદી હોય એવી રીતે ભાજપની ઈશારે પોલીસ ખાબકે છે, રાજુભાઈ કરપડાને ઉપાડીને અજ્ઞાત સ્થળે લઈ જાય છે। પછી રાત્રે 3 વાગે જ્યારે મેં આગેવાનો સાથે ખેડૂતો સાથે વાત કરી તો એપીએમસી ઉપરથી તાળું મારીને પોલીસ ભાગી ગઈ, ખેડૂતોને બંધક બનાવી દીધા અને આ આખા ઘટનાક્રમમાં 2 વસ્તુ સાબિત થઈ કે એક, ભાજપના નેતાઓને કડદો કરવામાં જ રસ છે, એની કડદાની લૂંટ કોઈ બંધ કરાવે એને સહન નથી થતી। બીજી, જે ડીજીપી એક્સટેન્શન ઉપર એક્સટેન્શન મોજથી લઈ રહ્યા છે, શું બીજા કોઈ લાયક નથી ડીજીપી ને? બીજા લોકોની 6 મહિના સુધી એક્સટેન્શન તમે લઈને બીજાની જે ડીજીપી બનવાના સપના છે એ રોડી રહ્યા છે, માનનીય ડીજીપી શ્રી એ કેમ રોડી રહ્યા છે ખબર પડી, એમણે માત્ર ભાજપની ચાપલુસી કરવી છે, દલાલી કરવી છે ડીજીપીને। ડીજીપી શું સમજે છે ને પોતાની જાતને, ભાજપ કહેશે એમ પોલીસ ચાલશે, ભાજપ કહેશે એમ પોલીસ ચલાવશે, ખેડૂતો ઉપર માર મારશે, લાઠીચાર્જો કરશે અને ખેડૂતોને એના હકનું આંદોલન પણ નહીં કરવા દે। આ ડીજીપી શ્રી જે ભાજપની આશીર્વાદથી જે એક્સટેન્શન ઉપર એક્સટેન્શન લઈ રહ્યા છે એ માત્ર ને માત્ર ભાજપની દલાલી કરી રહ્યા છે।
એના આઈજી, એના એસપી એ ભ્રષ્ટાચાર તો રોકી નથી શકતા. અઢળક સંપત્તિ આઈપીએસઓએ બનાવી છે. એ ક્યાંથી બનાવી છે? ભાજપના નેતાઓ અને બધા મિલીભગતથી બનાવે છે. એટલે એમના આદેશથી રાત્રે ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને તો કહેવા જેવું જ નથી. એમણે તો મને લાગે છે ગુજરાતને જાણે રેઢું બનાવી દીધું છે. પણ આ એક્સટેન્શન છે જે ડીજીપી ને ભાજપના આશીર્વાદથી મળ્યું છે, એના કારણે અત્યારે હાલત એવી બની ગઈ છે કે ગુજરાતમાં પોલીસ બેફામ થઈ ગઈ છે. લોકોને લૂંટે છે, લોકોને મારે છે, લોકો સાથે અત્યાચાર કરે છે, આંદોલનને કચડી નાખે છે. મારે ડીજીપી શ્રીને પૂછવું છે, તમે 6 મહિનાનો એક્સટેન્શન લીધું, બીજા 6 મહિનાનો લેશો, પછી શું કરશો? તમારા સંતાનો પણ તમને પૂછશે કે આનામાં એક્સટેન્શન લો છો ભાજપની દલાલી કરવા માટે. તમને કાયદો અને વ્યવસ્થાના બંધારણના શપથ લીધા છે તમે, અને તમે કરો છો શું? ત્રીજી વસ્તુ કે આ આખા માત્ર બોટાદ એપીએમસીમાં નહીં, આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાતના તમામ એપીએમસીમાં, તમામ જણસમાં ચાલતી ગોબાચારી, તમામ જણસમાં ચાલતા જે કડાના નામે, કદડાના નામે, જે કડના નામે જે રીતે ખેડૂતોને 200 ગ્રામ ને 500 ગ્રામ ને ઓછા આપીને લૂંટે છે, એ તમામ વિરુદ્ધ આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં મોહિમ ઉપાડશે. ત્રીજું કે અત્યારે રાજુભાઈ કરપડાને સુરેન્દ્રનગર લઈ ગયા છે પોલીસ. બીજા અમારા જે આગેવાનો હતા એમને પણ ડિટેન કરી લીધા છે. અમે જેલથી ડરીએ છીએ. આવતીકાલે બપોર પછી ઈશુદાન ગઢવી ત્યાં બોટાદ આવે છે. બોટાદના ખેડૂતોનું એલાન કરું છું, કાલે બોટાદમાં સાંજે 5 વાગે કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું. હું લાખો ખેડૂતોને કહું છું કે માત્ર હવે બોટાદ એપીએમસી નો મુદ્દો નથી રહ્યો, માત્ર કોઈ કડદાનો મુદ્દો નથી રહ્યો, માત્ર કોઈ ભાજપના એપીએમસી ના જે ચેરમેનો ડિરેક્ટરો જે બેસી ગયા છે વેપારીઓ સાથે મિલીભગત કરીને લૂંટે છે એનો મુદ્દો નથી રહ્યો. મુદ્દો 54 લાખ ખેડૂતોના સ્વાભિમાનનો છે. 54 લાખ ખેડૂતોને એના પરિવારના હકનો છે. તમામ ખેડૂતોને હું આહવાન કરું છું કે આવતીકાલે આપણે જગ્યા નક્કી કરીશું બોટાદમાં અને કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું. આપણે સૌ આવતીકાલે બોટાદમાં મળીએ છીએ અને જેટલી પણ ભાજપના પોલીસમાં, જેટલી ભાજપના મુખ્યમંત્રીમાં તાકાત હોય તો શું કરશો તમે? અમને ડિટેન કરશો? અમને જેલમાં નાખશો? આ ખેડૂતો માટે આમ આદમી પાર્ટીનો એક સૈનિક ગોળી ખાવા તૈયાર છે. તમે રાત્રે 3 વાગે જેમ અન્ના આંદોલનને વિખેરવાની કોંગ્રેસે કર્યું હતું અને કોંગ્રેસના શું હાલ કર્યા હતા લોકોએ, સેમ અત્યારે ભાજપ આખા ખેડૂતોના, ગુજરાતના ખેડૂતો જ્યાં પીડાઈ રહ્યા છે એનો મુદ્દો સોલ્વ કરવાની જગ્યાએ, એનો ઉકેલ લાવવાની જગ્યાએ, એને ખાતરી આપવાની જગ્યાએ ભાજપના મુખ્યમંત્રી ઢાંકી રહ્યા છે. ઉદ્યોગપતિ મુખ્યમંત્રી, બિલ્ડર મુખ્યમંત્રી નક્કી કરશે કે ગુજરાતમાં કઈ રીતે ખેડૂતોનું શોષણ ચલાવવાનું ચાલુ રહેશે. મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે તમે અને તમારી ભાજપને આગામી સમયમાં 54 લાખ ખેડૂતો ઘૂસવા નહીં દે ઘરમાં, એના ગામમાં ઘૂસવા નહીં દે. અમે ઈ કેમ્પેન પર છેડવાના છીએ. તમે એમ ન માનતા કે એક રાત્રે 3 વાગે તમે પોલીસથી 2500 પોલીસથી તમે આ આંદોલનને રોકી લેશો. આ આંદોલન રોકાશે નહીં. આ ખેડૂતોનું આંદોલન રોકાશે નહીં ને મને ખબર છે કે 60 વર્ષ પહેલા જે કોંગ્રેસને પ્રજાએ 149 સીટ આપી અને કોંગ્રેસ એટલી અહંકારમાં આવી ગઈ કે કોંગ્રેસે ખેડૂતોના આંદોલનને કચડવા માટે 14 ખેડૂતોની હત્યા કરી નાખી હતી. સેમ આજે ભાજપને પ્રજાએ 156 સીટ આપી દીધી છે. ભાજપમાં એટલો અહંકાર આવી ગયો છે ભાજપને કે પ્રજાનો નહીં, માત્ર લૂંટ ચલાવવાનો છે. અને અંગ્રેજો દમન નહોતા કરતા, એ દમન ઉપર ભાજપ ઉતરી આવી છે. ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરે છે, ખેડૂતોને ગોળીઓ મારે છે, ખેડૂતોની હત્યાઓ કરે છે. તો આ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જે ગુજરાત સંભાળવામાં નિષ્ફળ રહ્યા છે, એ લોકો અત્યારે ખેડૂતો પર અત્યાચાર કરી રહ્યા છે. આ જ 156 વાળી સીટને ગુજરાતની જનતા આગામી સ્થાનિક સ્વરાજ્યમાં પણ જવાબ આપશે અને 2027માં પણ એનો સુપડા સાફ કરી નાખશે. એટલે આવતીકાલે બપોરે 3 વાગ્યા બાદ બોટાદમાં અમે 5 વાગે પહોંચીશું
હું તમામ ખેડૂતોને આહવાન કરું છું કે બોટાદમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરીએ, આપણે સૌ મળીને ખેડૂતો એકઠા થઈએ. તમારી ને મારી જે હકની લડાઈ છે એ લડવામાં ભાજપ પર જેટલો પણ લાઠીચાર્જ કરવો એટલો કરી લે, જેટલી ગોળીઓ વરસાવી એટલે વરસાવી લે. આ મહાપંચાયત આપણે કરીને રહેશું અને અહીંથી અટકીશું નહીં. ગુજરાતના તમામ એપીએમસીઓમાં ચાલતા કૌભાંડો, મને હજારો ખેડૂતોના ગઈકાલથી ફોન આવ્યા છે કે સુદાનભાઈ અમારે એપીએમસીમાં આવી રીતે લૂંટ ચાલે છે, અમને ભાવ આપવામાં નથી આવતા, અમે જ્યાં જઈએ એટલે તરત જ રિંગ બનાવીને એનાથી નીચે જ ભાવ લે. ઊંઝા એપીએમસી હોય, ઉત્તર ગુજરાતના એપીએમસી હોય, સૌરાષ્ટ્રના એપીએમસી હોય, બધામાંથી ફરિયાદો આવી રહી છે. તમામ ફરિયાદોમાં ખેડૂતોને હું આશ્વાસન આપું છું કે એક એક એપીએમસીમાં ચાલતા કડદાઓની, કૌભાંડોની તમને પરેશાન કરવામાં આવે, તમારી પાસે ચાર્જ લેવામાં આવે છે, રિંગ બનાવીને ચાર્જ લેવામાં આવે છે. અને જે ભાજપે કબજો કરી લીધો છે એપીએમસી નો, એ તમામની સાથે આમ આદમી પાર્ટી તમારી સાથે ખંભો ખંભો મિલાવી અને લડીશું.